નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. સુરતમાં સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. છોટાઉદેપુર પંથકમાં આદિવાસીઓના સૌથી મોટા અને પારંપરિક ગણાતા હોળીના તહેવાર પૂર્વે ભંગુરિયાના મેળા યોજાઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભંગુરિયાનો મેળો ભરાયો હતો, જેમાં આદિવાસીઓ મોટી સંખ્યામાં રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા, ત્રાસા અને પાવા લઈને ટીમલી નાચતા કૂદતા જોવા મળ્યા હતા. ભંગુરિયાના મેળામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. આ ભંગુરિયા મેળાની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા આદિવાસી નૃત્ય ઉપર ટીમલીના તાલે ઝૂમ્યા હતા. રિપોર્ટર રફીક દણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. હોળીનો તહેવાર એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર. દેશ અને દુનિયાભરમાં જ્યાં પણ આદિવાસીઓ હોય ત્યારે હોળીના આગલા દિવસોની અંદર ભંગુરિયાનો મેળો માનવા માટે પ્રદેશમાંથી પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો આવે છે અને આ પરંપરાગત ભંગુરિયાના મેળાની છોટાઉદેપુર જિલ્લાની, છોટાઉદેપુર તાલુકાની અને મારા આદિવાસી વિસ્તારને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજનું નામ આગળ રોશન કરે એ જ અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.